હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો ડાયાબિટીસના દર્દીને એક પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હોય છે. શું ડાયાબિટીસના દર્દીએ કેરી ખવાય? ચાલો જોઈએ. કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 થી 60ની વચ્ચે આવે છે. આથી તે મધ્યમ સ્તરના ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે. આ ઉપરાંત કેરીમાં એન્ટીઓક્સિડન્ટ ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આથી તે મર્યાદિત પ્રમાણમાં લઈ શકાય છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે મર્યાદિત પ્રમાણમાં લેવી જોઈએ, મતલબ કે 2 થી 3 ચીર લઈ શકાય અથવા તો અડધી કેરી ખાઈ શકાય છે. કેરીના રસની જગ્યાએ કેરીના ચીરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે જમવાની સાથે કેરી લેતા હો તો તમારે જમવાનું થોડું ઓછું કરી નાખવાનું. મતલબ કે જો તમે 4 રોટલી જમતા હો તો 3 રોટલી જમવાની. 2 જમવાની વચ્ચે નાસ્તામાં પણ કેરી લઈ શકાય છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, તમારે HbA1c મતલબ કે 3 મહિનાની એવરેજનો શુગરનો રિપોર્ટ કરાવવાનો. જો તે નોર્મલ આવે તો મર્યાદિત પ્રમાણમાં લઈ શકાય છે, પરંતુ જો તે વધારે આવે તો કેરી ખાવી હિતાવહ નથી. થેન્ક યુ.